She is like a locked diary. You can see the cover, but the real story is hidden inside. No drama, no emotional breakdown in public, but midnight tears flow silently. This remedy does not just treat the disease, it heals unspoken emotion. She is Netramure. વેલકમ ટુ હોમિયો શક્તિ. આજે આપણે નેટ્રમ્યુરની પર્સનાલિટીને સમજીશું. નેટ્રમ્યુર પેશન્ટ ઓલવેઝ વોન્ટ અનકન્ડિશનલ લવ. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ અનકન્ડિશનલ લવ? કે માની લો એક 7 વર્ષની નાની ડીંગલી છે જેનું નામ મીરા છે. એ ડીંગલી નાનપણથી એના મમ્મી પપ્પા વચ્ચે થતા ઝઘડા જોઈને મોટી થઈ છે. હવે એના મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ગયા છે અને એ પોતે એના મમ્મી સાથે રહે છે. એના મમ્મી ડૉક્ટર છે એટલે એના મમ્મી એને ટાઈમ નથી આપી શકતા. એટલે એના મમ્મી એને બીજી રીતે મીન્સ કે એને કહે છે કે જો તું તારી કેરટેકર જે છે એ કેરટેકરને હેરાન નહીં કરે ને તો હું તને વિડીયો ગેમ લાવી આપીશ. જો તું બધું જ ખાવાનું ફિનિશ કરી દઈશ ને તો હું તને બહાર ફરવા લઈ જઈશ. તો આ શું છે? આ કન્ડિશન કે તું આ કરીશ તો હું તને આ લઈ આપીશ, તું આ નહીં કરે તો હું તને આ નહીં લઈ આપું. તો આ શું છે? કન્ડિશનલ લવ. એના મમ્મી એવું ઈચ્છતા નથી પણ એમની પાસે ટાઈમ નથી એટલે એ એની ભરપાઈ એ ફિઝિકલ વસ્તુઓથી કરવા માંગે છે. પણ નેટ્રમ્યુરના પેશન્ટને હંમેશા વોન્ટ્સ ટુ અનકન્ડિશનલ લવ. એ નાનપણથી એના મમ્મી પપ્પાના ઝઘડા જોતી આવી છે, એના મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ગયા છે, એના મમ્મીને ટાઈમ નથી એટલે હંમેશા નાનપણથી એ કેવી છે, એનો નેચર કેવો થઈ ગયો છે, હવે એ એકલી રહેવાની શીખી ગઈ છે. એ પોતાનું ઇમોશન, પોતાની ફિલિંગ, પોતાનું પેઇન કોઈની સાથે શેર કરતી નથી. એ શું છે? સિક્રેટિવ. કે માની લો એ સ્કૂલમાં જાય છે તો એની એજના બાળકો તો કેટલી તોફાન મસ્તી કરતા હોય સ્કૂલમાં, પણ એ એક બાજુ ઊભી રહી અને બધા બાળકોને તોફાન મસ્તી કરતા જોઈ રહે છે. ટીચરને થાય છે કે કેટલી ઓબિડિયન્ટ અને ડિસિપ્લિન ચાઇલ્ડ છે, પણ સાચું કહું ને તો એને કોઈની સાથે રમવું ગમતું નથી, એને કોઈની સાથે કોમ્યુટ કરવું ગમતું નથી. બસ એને એકલા રહેવાનું હવે શું થયું છે? પસંદ છે. desire to wants live alone, aversion to company, desire to solitude. કોઈ એના માટે સહેજ પણ કંઈક વર્ડ બોલે કે એને ક્રિટિસાઇઝ કરે તો એ વસ્તુ તરત એના માઇન્ડમાં લોક થઈ જાય છે. એ તરત એ વસ્તુને પકડી લે છે અને કોન્સ્ટન્ટ એ વસ્તુ ઉપર એ શું કરે છે? વિચાર્યા કરે છે. એટલે નેટ્રમ્યુરનું પેશન્ટ કેવું હશે? थिंक बहुत ज्यादा करता है लेकिन बोलता बहुत कम है. हाइपर सेंसिटिव टू वर्ड्स. માની લો કે નેટ્રમ્યુરનું પેશન્ટ એ જે છોકરી છે મીરા છે એ સ્કૂલમાં ભણવા જાય છે, થોડી મોટી થાય છે, 15 વર્ષની. એને કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય છે અને એ પ્રેઝન્ટેશન આપતી વખતે એનાથી કોઈક નાની મિસ્ટેક થઈ જાય છે તો એનો કોઈ ક્લાસમેટ એની માટે કોમેન્ટ આપે છે કે આ બહુ ડલ છે. અને એ જ્યારે એની માટે આ કોમેન્ટ કરે છે ત્યારે એ મીરા ના એની સાથે ઝઘડો કરે છે કે ના એની સાથે કોઈ આર્ગ્યુ કરે છે, બસ હસીને ચૂપચાપ ત્યાંથી જતી રહે છે. પણ આ જે શબ્દો હતા કે તું બહુ ડલ છે એ શું કરે છે? એને બહુ હર્ટ કરે છે અને એ બહાર દેખાવા દેતી નથી. એ છોકરાને જરૂર પડે ત્યારે મદદ પણ કરે છે, અસાઇનમેન્ટમાં હેલ્પ પણ કરે છે, પણ એ યોગ્ય સમયની રાહ જુએ છે કે જ્યારે મને યોગ્ય સમય મળશે ત્યારે હું એનો બદલો ચોક્કસ લઈશ.
Staphysagrilla also hypersensitive or sensitive to insult or hurt. કે એને કોઈ હર્ટ કરશે, કોઈ એને ઇન્સલ્ટ કરશે ને તો એ પણ તરત શું થઈ જશે? દુઃખી થઈ જશે. પણ સ્ટેફિસાઇક્રિયા શું કરશે? કે થોડા ટાઈમ પછી એને ભૂલીને માફ કરી દેશે. પણ નેટ્રમ્યુર ક્યારેય એવું કરશે નહીં. ઇન્સલ્ટની ફાઇલ એના માઇન્ડમાં પાસવર્ડની જેમ સેવ થઈ જશે અને એ શું કરશે? રિવેન્જ લેવાનું વિચારશે કે એ ઇન્સલ્ટ એના માઇન્ડમાંથી એ કોઈ દિવસ ડિલેટ કરી શકશે નહીં. અને માની લો કે થોડા ટાઈમ પછી મીરાને મોકો મળી જાય છે કે એ છોકરાનો જ્યારે પ્રેઝન્ટેશનનો ટાઈમ આવે છે ત્યારે એ શું કરે છે? ક્લાસની વચ્ચે એની ભૂલો નથી બતાવતી, પણ જે ટીચર છે એ ટીચરને જઈને કહે છે કે આની આટલી બધી મિસ્ટેક કરી છે, એટલે ટીચર એના માર્ક્સ શું કરે છે? ઓછા કરી નાખે છે. એટલે નેટ્રમ્યુર શું કરે છે? ઝઘડો કર્યા વગર એની સાથે શું કરે છે? બદલો લે છે, રિવેન્જ લે છે. જ્યારે સ્ટેફિસાઇગ્રિયા ક્યારેય રિવેન્જ લેતી નથી. કે આ જે મીરા છે એના સ્કૂલમાં બહુ ઓછા ફ્રેન્ડ છે, કે એ જલ્દીથી કોઈની સાથે ફ્રેન્ડશિપ નથી કરી શકતી, ઇઝીલી કોમ્યુનિકેટ નથી કરી શકતી. એ પોતાની ફિલિંગ, પોતાની ઇમોશન કોઈની સાથે શેર નથી કરી શકતી. એ રિઝર્વ છે, એ સિક્રેટિવ છે. હા, પણ એના કોઈ ફ્રેન્ડે એનું કોઈ સિક્રેટ, એ ફ્રેન્ડનું સિક્રેટ જો મીરાને કીધું હશે ને તો એ મીરા એને શું કરશે? સેફ લોકરમાં મૂકી રાખશે. મીન્સ કે એ એના ફ્રેન્ડનું સિક્રેટ કે જેણે એને કીધું છે એનું સિક્રેટ એ કોઈની સાથે શેર કરશે નહીં. એના ફ્રેન્ડ્સ બહુ ઓછા હશે. એનાથી ઓપોઝિટ, ફર્સ્ટ વરસ જ્યાં જશે ને ત્યાં નવા નવા ફ્રેન્ડ્સ બનાવશે. ઇઝીલી એને બધા લોકો સાથે ફ્રેન્ડશિપ થઈ જશે, કેમ કે કોમ્યુનિકેટિવ છે. જ્યારે નેટ્રમ્યુરના ફ્રેન્ડ્સ હશે, એક કે બે હશે, પણ જે એક કે બે ફ્રેન્ડ્સ હશે ને એમના માટે એ શું કરશે? જીવ પણ આપી દેશે. એની ફ્રેન્ડશિપમાં એકદમ લોયલ હશે. એટલા માટે નેટ્રમ્યુરને કહેવાય છે કે બહુ ઓછા ફ્રેન્ડ બનાવે છે, પણ જે લોકો એના ફ્રેન્ડ્સ હશે ને એના માટે શું હશે? યારો કા યાર હશે. એમની સાથે એને ફેવિકોલ કા મજબૂત જોડ જેવો રિલેશનશિપ હશે. માની લો કે એમાં એક ગર્લ્સ છે, એની ફ્રેન્ડ એક બોય છે, તો એ જે બોય એનો ફ્રેન્ડ્સ છે આટલા વર્ષોથી, એ જ્યારે કોલેજમાં આવે છે ત્યારે બોયના લવમાં પડે છે. એમની એ ફ્રેન્ડશિપ 3 વર્ષ સુધી ચાલે છે અને અચાનક એ બોય મીરાને કહે છે કે તું બહુ સિરિયસ છે, મને તારી સાથે ફાવશે નહીં, અને એને છોડીને જતો રહે છે. એ એને છોડીને જાય છે એટલે મીરા બહુ ડિસએપોઇન્ટ થઈ જાય છે. પણ એ ના એની સામે આર્ગ્યુ કરે છે, ના એની સામે ઝઘડો કરે છે, ના કોઈ ડ્રામા કરે છે, કે ના એની સામે રડે છે. એ ધારત તો એને મનાવી શકતી હતી, કોલ કરી શકતી હતી, પણ એ નહીં કરે. કેમ? સેલ્ફ એસ્ટીમ, ડિગ્નિટી. એના આત્મસન્માનના ભોગે કોઈ પણ વસ્તુ કરશે નહીં. એ બહારથી એવું બતાવશે કે ખુશ છે, એના ફેસ પર તમને સ્માઇલ જોવા મળશે, પણ એની અંદર બહુ બધી ગ્રીફ હશે, સેડનેસ હશે, પેઇન હશે. પણ એને ક્યારેય બીજાને ખબર પડવા દેશે નહીં. એ બહારથી એકદમ સ્ટ્રોંગ દેખાશે, ભલે અંદર વીક હોય. એ જ્યારે જ્યારે એકલી પડશે ને રાત્રે ત્યારે શું કરશે? વોશરૂમમાં જઈને રડી લેશે, કાં તો તકિયામાં મોઢું છુપાવીને રડી લેશે. એ કોઈની દેખતા ક્યારેય રડશે નહીં. માની લો કે મીરાના મમ્મીને એની બીજી જે ફ્રેન્ડ છે એના થ્રુ ખબર પડે છે કે મીરાને આવું થયું છે, કે એને નવમાં ડિસએપોઇન્ટ થઈ છે, એ પેઇનમાં છે, તો એની મમ્મી એને કોન્સોલ કરવાનો ટ્રાય કરશે, સિમ્પથી આપવાનો ટ્રાય કરશે કે બેટા હજી તારી એજ ક્યાં થઈ છે, તને આનાથી પણ સારો છોકરો મળશે. ત્યારે મીરા ગુસ્સે થઈ જાય છે, કહે છે કે તું શું હજી મને નાની ઢીંગલી સમજે છે? મને ખબર છે કે મારા પ્રોબ્લેમ કેવી રીતે હેન્ડલ કરવા. આઈ વિલ હેન્ડલ માય પ્રોબ્લેમ. લીવ મી અલોન. So, aversion to sympathy.
aversion to consolation. Consolation aggravate the complaint. અને શું કરશે? બારણું બંધ કરીને રડશે. એણે શું કર્યું? એની રિલેશનશિપમાંથી શું થયું? સાયલેન્ટલી એણે શું કર્યું? આઉટ થઈ ગઈ. એની સાથે એને રિલેશન કટ ના કર્યા, એની સાથે ના કોઈ ઝઘડો કર્યો, પણ સાયલેન્ટલી એ શું થઈ? બહાર નીકળી ગઈ. વર્ષો પહેલા જે બોય એની માટે કોમેન્ટ કરી હતી કે તું બહુ ડલ છે, કદાચ 10-15 વર્ષ પછી એને મળશે ને તો પણ એને યાદ હશે અક્ષરો અક્ષર કે એણે એના માટે શું કહ્યું હતું. એ માની લો કે એ મીરાનો એક્સિડન્ટ થાય છે અને એને પગે ફ્રેક્ચર થઈ જાય છે, તો એ મીરા એની મમ્મીને કહેશે કે તું કોઈ સગાવાલાને ફોન કરીને કહેતી નહીં કે મને એક્સિડન્ટ થયો છે, કારણ કે કોઈ મારી ખબર કાઢવા માટે આવે ને મને જરાય પસંદ નથી. કેમ પસંદ નથી? કેમ કે જે લોકો ખબર કાઢવા માટે આવશે એ લોકો શું કરશે? એની માટે સિમ્પથી બતાવશે. એ લોકો કહેશે કે બિચારીને કેટલું બધું વાગ્યું છે, એને 2-3 મહિના તો રેસ્ટ કરવો પડશે. અને એમના વર્ડ્સમાં, એમની આંખોમાં એ જે સિમ્પથી જોવે છે ને એ સિમ્પથી એને જરાય પસંદ નથી. એને એ પસંદ નથી કે કોઈ એને બિચારી બાપડી કે કોઈ એને વીક સમજે. ગમે તેવી પરિસ્થિતિમાં એ શું કરશે? એની ફિલિંગને કંટ્રોલ કરી રાખશે. એ એકદમ ગ્રીફમાં કે સેડનેસમાં હશે ને તો એના આંખમાંથી આંસુ ટપકવા દેશે નહીં. એ એની સ્માઇલ પાછળ એના આંસુને રોકવાની કોશિશ કરશે. તો ઘણી વખતે હસતા હસતા રડશે, તો ઘણી વખતે રોતા રોતા હસશે. એના મમ્મી એને કહેશે કે હવે એ ઇન્સિડન્ટ્સને 5 વર્ષ થઈ ગયા છે, હવે તું કોઈ સારો લાઈફ પાર્ટનર શોધી અને સેટલ થઈ જા. એના મમ્મીને લાગે છે કે ટાઈમ ગયો છે તો એ વસ્તુને ભૂલી ગઈ હશે, પણ હજી એ વસ્તુને ભૂલી નથી. હજી ઇન્સિડન્ટ્સને ભૂલી નથી. હજી પણ ક્યારેક 15 દિવસે 20 દિવસે એ જૂની યાદોને તાજી કરે છે. એના જૂના ફોટોગ્રાફ્સ કે લેટર્સ જોઈ અને આજે પણ 15 કે 20 દિવસે શું કરે છે? રડે છે. What is this dwells on the past incidents? Brooding, chronic grief, કે પોતાના ગાવને હજી પણ એને રૂઝાવા દીધો નથી. એ એને હંમેશા તાજો રાખે છે. 5 વર્ષ પહેલા જ્યારે આ ઇન્સિડન્સ થયો અને એણે જેવું પેઇન ફીલ કર્યું હતું ને એ જ પેઇન આજે પણ એ ફીલ કરી રહી છે. ફરક એટલો છે કે કોઈને ખબર પડવા દેતી નથી અને નોર્મલ થઈને જીવી રહી છે. એની સાથે કામ કરતા 1-2 જણમાંથી એને 1-2 જણ ગમે પણ છે, એમને લાઈક પણ કરે છે અને એ લોકોને પણ મીરા ગમે છે, પણ ના મીરા એ લોકોને કહી શકે છે, ના એ લોકો મીરાને કહે છે. કેમ કે મીરાએ પોતાની આજુબાજુ એક ઇમોશનલ વોલ તૈયાર કરી છે કે જેની અંદર કોઈને એન્ટ્રી કરવાની છૂટ નથી. ફિયર ઓફ રિજેક્શન, કે એને એવું લાગે છે કે 5 વર્ષ પહેલા જે ઇન્સિડન્સ બન્યો હતો એ ઇન્સિડન્સ જો ફરીથી થશે તો, ફરીથી કોઈ મને ચીટ કરશે તો, ફરીથી કોઈ મને હર્ટ કરશે તો મારે હિસ્ટ્રી રિપીટ કરવી નથી. અને એટલા માટે થઈને શું કરશે? બધાથી ઇમોશનલ ડિસ્ટન્સ બનાવી રાખશે. તમે એની બેસવાની કે ઊભા રહેવાની સ્ટાઇલ જોઈ હશે ને તો એ મદફ વાળીને ઊભી રહેશે કે બેસશે. એનો કહેવાનો મતલબ શું છે? મેક ધી ડિસ્ટન્સ. એટલે એ શું કરશે? બધા સાથે ડિસ્ટન્સ મેન્ટેન કરશે, સેફ રિલેશનશિપ કરશે. એ ઇમોશનલી કોઈના ઉપર ડિપેન્ડ થવા માંગતી નથી કે જેથી કરીને ફરી હર્ટ થાય. અને એવું નથી કે એને લવ ડિઝાયર નથી કે અફેક્શન ડિઝાયર નથી, પણ એ ક્યારેય સામેથી કોઈ વસ્તુ માગવામાં માનતી નથી. એને ક્યારેય કોઈની સાથે સામે હાથ લંબાવવાનું પસંદ નથી. ઇમોશનલી એ ક્લોઝ છે પણ ડ્યુટીલેસ નથી. કે જો એનું કામ હશે ઘરમાં કે બહાર તો એ પરફેક્શન સાથે કરશે. એના મમ્મીનું ધ્યાન રાખવાનું હશે ને
તો એનું મમ્મીનું ધ્યાન પણ એ બહુ સરસ રીતે રાખશે, એમાં સહેજ પણ કચાશ રાખશે નહીં. બહારથી હંમેશા હસતી લાગશે, પણ અંદર એણે બહુ બધું પેઇન, બહુ બધા સફરિંગ ને શું કરી રાખ્યું હશે? સપ્રેસ કરી રાખ્યું હશે. એ ક્યારે એ કોઈની આગળ એ વસ્તુને એક્સપ્રેસ થવા દેશે નહીં. કે જો લોકોને ખબર પડી ગઈ કે હું બહારથી આટલી સ્ટ્રોંગ દેખાઉં છું અને લોકોને ખબર પડી ગઈ કે હું અંદરથી ખૂબ જ વીક છું, આ તો ખાલી મારો બહારનો દેખાવ એવો છે કે લોકો ભ્રમમાં રહે છે કે હું સ્ટ્રોંગ છું, તો મારી ઇમેજ શું થઈ જશે? તૂટી જશે. એટલે એને કોઈ વીક માને ને એને પસંદ નથી, અને એટલા માટે એ રડશે ને તો પણ કેવું કરશે? કોઈની સામે ક્યારેય રડશે નહીં. એના ઇમોશનલને પરાણે કંટ્રોલ કરશે, રિસ્ટ્રિક્ટ કરી રાખશે. એ રડશે તો ઘરના એક એવા ખૂણામાં જઈને રડશે કે ક્યાંય કોઈને ખબર પડે નહીં કે રડી રહી છે. તો નિટ્રમ્યુર જે છે એ બીજી મેડિસિન કરતાં ઘણી બધી શું છે? અલગ છે. સો નિટ્રમ્યુરમાં એવર્ઝન ટુ કંપની, એવર્ઝન ટુ કોન્સોલેશન, એવર્ઝન ટુ સિમ્પથી, ઓપોઝિટ ટુ પલ્સેટિલા. પલ્સેટિલાને કોઈ બિચારી બાપડી કહે ને એને બહુ ગમે છે, અને રડે છે તો શાના માટે? સિમ્પથી માટે. કોન્સોલેશન એમ્યુલરેટ હર કમ્પ્લેન. નિટ્રમ્યુર very sensitive to word. Never forget, never forgive, take revenge. કોઈ ભૂલને એ ક્યારેય માફ કરશે નહીં, એ ક્યારેય કોઈ વસ્તુને ભૂલશે નહીં. વર્ષો પહેલાનો ઇન્સિડન્સ, ખરાબ ઇન્સિડન્સ પણ એને અક્ષર અક્ષર યાદ હશે. તો આ છે નિટ્રમ્યુર. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. Patient all complaints are aggravated by slight motion and better by absolute rest. Medicine is Brownia. પેશન્ટનું જોઈન્ટ પેઇન હશે, ચેસ્ટ પેઇન હશે કે એનું હેડેક હશે, એ બધી જ કમ્પ્લેન એ સ્લાઇટ મોશન કરશે ને તો પણ એમાં અગ્રાવેશન જોવા મળશે. અને એબ્સોલ્યુટ રેસ્ટ મીન્સ કે એવી રીતે રેસ્ટ કરશે કે એની આંખની પાપણ પણ ફરકે નહીં. અને પથારીમાં એ રેસ્ટ કરતો હશે ને તો એ ધ્યાન રાખશે કે એના બોડી પાર્ટની સહેજ પણ મુવમેન્ટ થાય નહીં. અને જો એવો એબ્સોલ્યુટ રેસ્ટ કે સહેજ પણ મુવમેન્ટ ના થાય એવો જો રેસ્ટ કરશે તો એની કમ્પ્લેનમાં શું થશે? એમ્યુલરેશન જોવા મળશે. થેન્ક યુ.